તું લઈને ભરતો ભરે તારી વાડી ગે Kishan, edit. લઈને ભરતો ભરે તારી વાડી ગે પણ જોઈ જઈશ ભાઈઓનો છે તારો નરી જાશે ભલે માર્યો હોય પે क्यों हिला डाला ना ડેમો બતાવી પ્રકારની રીલ્સ બનાવવા માટે અલાઇટ મોશન સૌથી પહેલાં તમારે ઓપન કરી અલાઇટ મોશન તમારી આ રીતે ચાલુ થઈ જશે. અલાઇટ મોશન તમારી આ રીતે ચાલુ થાય એટલે આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી તમારે જોઈ લેવાનું. જોઈ લો મિત્રો, આ બીટ પ્રોજેક્ટ છે અને મિત્રો આ ઇફેક્ટ છે. આ બે પ્રોજેક્ટની લિંક મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમારી અલાઇટ મોશન એપ્લિકેશનમાં આ રીતે બે પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાના. બે પ્રોજેક્ટ એડ થઈ જાય એટલે સૌથી પહેલાં બીટ પ્રોજેક્ટ તમારે આ રીતે ઓપન કરી લેવાનો. બીટ પ્રોજેક્ટ ખોલશો તો જોઈ લો મિત્રો, કમ્પ્લીટલી આ ગ્રુપ જોવા મળશે. ગ્રુપમાં ટેક્સ છે. જોઈ લો મિત્રો, આ રીતે કમ્પ્લીટલી તમને ટેક્સ લખીને આપી દે. જોઈ લો મિત્રો, તમારે ટેક્સમાં કંઈ છેડછાણી કરવાની જરૂર નથી. જોઈ લો મિત્રો, જ્યાંથી આપણા ટેક્સ પત્ર જોઈ લો મિત્રો, ત્યાંથી આપણે ફોટો અહીં એડ કરીશું. ફોટો સૌથી પહેલાં એડિટ કરીશું. સૌથી પહેલાં કામ શું કરીશું, આ જે ગ્રુપ છે ગ્રુપ એની પર ક્લિક મારી દઈશું. ઉપર 3 લીટા ઉપર ક્લિક મારી દઈશું અને મિત્રો એને અનગ્રુપ કરી દઈશું. આ રીતે જો તમે અનગ્રુપ કરશો આ બધા ટેક્સ તમને અહીં જોવા મળી જશે. જોઈ લો મિત્રો, આ પહેલું ટેક્સ, આ બીજું ટેક્સ, ત્રીજું ટેક્સ, ચોથું ટેક્સ અને આ પાંચમું ટેક્સ. પાંચમા ટેક્સમાં શું છે, બૂમ બમ એડિટિંગ છે, બરાબર. તો આ ટેક્સ ઉપર ક્લિક કરી દેજો. આઈકન ડબલ એમાં જતા રહેજો. આ ડબલ એ છે. જોઈ લો મિત્રો, એની પર ક્લિક કરશો. અહીં કમ્પ્લીટલી મારું નામ ભૂકી લેવાનું. કઈ રીતે ભૂખવાનું, આ રીતે મારું નામ ભૂકી કમ્પ્લીટલી તમારું જે પણ નામ હોય એ નામ અહીં ટાઈપ કરી દેવાનું. ગુજરાતીમાં કરશો તો પણ ચાલશે, ઇંગ્લિશમાં કરશો તો પણ ચાલશે. એટલું કરી હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી ખરા નિશાન ઉપર ટેપ મારી દેજો. આ રીતે પછી ખાલી જગ્યા પર ટચ કરી બેક કરી દેજો. તો આ રીતે કમ્પ્લીટલી આપણા ટેક્સ આવી જશે, બરાબર. આ બધા ટેક્સમાં તમારે શું કરવાનું, હિન્દી વડોદરા બોલ્ડ ફોન્ટ સિલેક્ટ કરી લેવાનું. એટલું કરી તમારે શું કરવાનું, પહેલું ટેક્સ છે એની પર આવી જવાનું. ટેક્સ ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જતું રહેવાનું. આ 3 ઇફેક્ટ હશે, 1 2 અને 3. ત્રણેયની આંખ તમારે સિમ્પલી આંખ ઉપર ક્લિક કરી ખોલી લેવાની. આ રીતે 1 2 3 આંખ ખોલી ખાલી જગ્યા પર ટેપ મારી દેવાનું. આ રીતે જોઈ લો, આ રીતે ઇફેક્ટ સેટ થઈ જશે. પછી આગળના ટેક્સ ઉપર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ ત્રણેય આંખ આ રીતે ખોલી લેજો. તો બધા ટેક્સમાં તમારે સેમ પ્રોસેસ કરવાની, બરાબર. આ રીતે આંખો તમારે વ્હાઇટ કરી દેવાની, ખોલી લેવાની. એટલું થઈ જાય એટલે મિત્રો તમારે શું કરવાનું, આઈકન પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ લો મિત્રો, આપણે બેકગ્રાઉન્ડમાં એક વિડીયો આપણે ચાલતો હતો, બરાબર. તો એ વિડીયો તમારે એડ કરવાનો. તો તમારે સિમ્પલી 0 પર આવી જવાનું, પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જતું રહેવાનું. આ રીતે મીડિયમ જયા પછી મિત્રો તમારે શું કરવાનું, તમારે જે પણ ફાઇલમાં ડાઉનલોડ થાય હું તમને ટેલિગ્રામમાં આપીશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરશો એટલે ટેલિગ્રામવાળા ફોલ્ડરમાં આવશે. જોઈ લો, આ રીતે મારા અલાઇટ મોશનવાળા ફોલ્ડરમાં છે, બરાબર. તો તમારે સિમ્પલી શું કરવાનું, આ રીતે વિડીયો હશે. જોઈ લો મિત્રો, આ રીતે એક વિડીયો લઈ લેવાનો તમારે. જોઈ લો મિત્રો, આ વિડીયો કમ્પ્લીટલી આવી જાય એટલે શું કરવાનું, વિડીયોની સામે દબાઈને વિડીયો નીચે ખેંચવાનો. આ રીતે કમ્પ્લીટલી વિડીયો નીચે ખેંચી લેવાનો. તો આ રીતનો વિડીયો પડશે. જોઈ લો મિત્રો, આપણા બેકગ્રાઉન્ડમાં આ રીતે વિડીયો કમ્પ્લીટલી આવશે, બરાબર. તો આ રીતે કમ્પ્લીટલી આપણું બેકગ્રાઉન્ડનો વિડીયો વાગી જશે. હવે શું કરીશું મિત્રો, અહીંથી આપણે ફોટો એડિટ કરી એડ કરીશું. ફોટો એડ કરવા માટે અહીંથી બેક કરી દો. આ રીતે બેક કર્યા પછી આ રીતે મેં તમને ઇફેક્ટ આપી છે, ઇફેક્ટ ખોલી લો. ઇફેક્ટ ખોલશું એટલે જોઈ લો મિત્રો, કમ્પ્લીટલી આ એક ગ્રુપ જોવા મળશે. આ ગ્રુપમાં આપણે પછી એડિટ કરીશું. સૌથી પહેલાં આ ફોટો એડ કરીશું. તો આ 1 ને 2 બેકગ્રાઉન્ડ મેં તમને આપ્યા છે. આ બેકગ્રાઉન્ડ છે. આ ફોટો આપણે એડ કઈ રીતે કરવાનો, તમારા PNG 3 ફોટા એડ કરી દેવાના, બરાબર. તો તમારે શું કરવાનું, પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જવાનું. આ રીતે મીડિયમ જયા પછી ફાઇલનું નામ છે એની પર ક્લિક કરી આ રીતે તમારે PNG ફોટા લઈ લેવાના. જોઈ લો મિત્રો, તમારે જે પણ ફોટા રાખો હોય એ આ રીતે લઈ લેવાના. આ PNG ફોટો આપણો આવી ગયો. PNG ફોટો આવી ગયો એટલે મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જવાનું. સૌથી પહેલાં રોટેટ ઉપર ક્લિક કરવાનું, -90 કરી દેવાનો સૌથી પહેલાં ફોટાના. પછી મિત્રો આ સાઇઝનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું. તમારી રીતે તમારા ફોટાની સાઇઝ નાની મોટી કરી લેવાની. પછી આ પહેલા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરી ફોટાને કમ્પ્લીટલી આ એક ખૂણામાં મૂકી દેવાનો. આ એક ફોટો આપણે મૂકી દીધો. હવે શું કરીશું, ખાલી જગ્યા પર ટચ કરીશું અને મિત્રો આ ફોટો છે, ફોટો એની સામે દબાઈ રાખશું, હોલ્ડ કરીને આ રીતે નીચે લઈ લઈશું. જોઈ લો મિત્રો, આ વાદળી કલરની શેપ છે એની નીચે ફોટો લઈ લેવાનો એટલે કમ્પ્લીટલી આ ફોટો સેટ થઈ જશે. પછી મિત્રો બીજો ફોટો લઈ લેવાનો, સેમ પ્રોસેસ કરવાની. આ રીતે ફોટો લઈ લેવાનો, મૂવ એન્ડ ટાસ્કમાં જઈ રોટેટ કરી દેવાનું, -90. પછી સાઇઝ ઉપર ક્લિક કરી તમારી રીતે સાઇઝ નાની મોટી કરી પહેલા નંબરનું બોક્સ છે એની પર ક્લિક કરી ફોટાના આ કમ્પ્લીટલી તમારે એડ કરી દેવાનો. આ ફોટો આપણો એડ થઈ ગયો. આ ફોટો થઈ ગયો. હવે ખાલી જગ્યા પર ટચ મારવાનો. હવે બીજો ફોટો, લાસ્ટ ફોટો લઈ લેવાનો. આ ફોટો આપણે લઈ લીધો, એને પણ આ રીતે રોટેટ કરી દીધું. સાઇઝમાં જે નાની સાઇઝ કરી દીધી. આ રીતે કમ્પ્લીટલી પહેલા નંબરના બોક્સ ઉપર ક્લિક કરવાનું, ફોટાને કમ્પ્લીટલી અહીં મૂકી દેવાનો. જોઈ લો મિત્રો, આ 3 ફોટા આપણે અહીં મૂકી દીધા. હવે ખાલી જગ્યા પર ટચ કરવાનું. આ બે ફોટા હવે આપણે નીચે લઈ લેવાના, બરાબર. ફોટાને દબાઈ રાખવાનું, નીચે લઈ લેવાનું.
ફોટાને દબાઈને રાખવાનો, નીચે લઈ લેવાનો. જોઈ લો મિત્રો આ 3 ફોટા આપણા અહીં એડ થઈ ગયા. પછી મિત્રો તમારે શું કરવાનું, આ ફોટો આપણો એડિટ થઈ ગયો બરાબર. પછી અહીં તમારે એના સેવ કરી લેવાનું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરવાનું અને મિત્રો અહીં કરંટ ફ્રેમ પીએનજીનું બોક્સ ટિક કરી દેવાનું આ રીતે. અને અહીંથી એક્સપોર્ટ ઉપર આ રીતે ક્લિક મારી દેવાનું તમારે. જેવું તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો, જોઈ લો મિત્રો હું તમને બતાવી દઉં, ફોટો અહીં સેવ કરવાનું ઓપ્શન તમને મળી જશે. જોઈ લો મિત્રો મળી ગયું. અહીંથી ફોટો સેવ કરી લેવાનો. એટલું કરી તમારે શું કરવાનું, અહીંથી ક્લોઝ કરી દેવાનું. આ રીતે ક્લોઝ કરી આપણે બીટમાં આવી જવાનું. બીટમાં આવ્યા પછી આપણે જે ટેક્સ પતો અહીંયા આવી જવાનું કમ્પ્લીટલી. કેટલા 9.8 આવી જવાનું. પછી મિત્રો પ્લસ ઉપર ક્લિક કરવાનું, મીડિયમ જવાનું. તમારે જે પણ ફાઇલમાં ફોટો ડાઉનલોડ થાય એ ફાઇલ ખોલી લેવાની. તો આ રીતે ફોટો આપણો એડ કરી લેવાનો. જોઈ લો મિત્રો આ ફોટો આપણે એડિટ કરી દો, એડ કરી લીધો. આ રીતે કમ્પ્લીટલી હું બોક્સમાં સેટ કરી દઉં છું. પછી આ ફોટાને છેલ્લે સુધી લઈ લઈશ. છેલ્લે જઈશ, ફોટા ઉપર ક્લિક કરી આ ઓપ્શન ઉપર ક્લિક કરી દઈશ, ખાલી જગ્યા પર ટચ કરી. જોઈ લો મિત્રો આ ફોટો આપણો આવી ગયો લાસ્ટ સુધી બરાબર. હવે શું કરીશું, ફોટામાં ઇફેક્ટ મારવા માટે અહીંથી બેક કરી દઈશું અને મિત્રો ઇફેક્ટમાં આવી જઈશું. આ રીતે ઇફેક્ટમાં આવ્યા પછી આ રીતે આગળ જઈશું તો એક ગ્રુપ જોવા મળશે. ગ્રુપ ઉપર ક્લિક કરો, આઇકન લેયર બોક્સ ઉપર ક્લિક કરી અને કોપી લેયર કરી દો આ રીતે. પછી મિત્રો ફોનનું બેક બટન દબાવી બહાર આવી જાઓ, આપણા બીટ પ્રોજેક્ટમાં આવી જાઓ આ રીતે કમ્પ્લીટલી. બીટ પ્રોજેક્ટમાં આવ્યા પછી કમ્પ્લીટલી આપણો જે ફોટો ચાલુ થાય 9.8 એટલા લેયર બોક્સ ઉપર ક્લિક કરી સિમ્પલી તમારા પેસ્ટ લેયર કરી દેવાની આ રીતે. પછી ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું અને ઉપર 3 લીટા ઉપર ક્લિક કરી દેવાનું અને છેલ્લું ઓપ્શન નહીં, છેલ્લાથી બીજું ઓપ્શન અનગ્રુપ લખ્યું હોય એની પર ક્લિક કરી દેવાનું. જેવું જેની પર ક્લિક કરશો જોઈ લો મિત્રો આ રીતે ઇફેક્ટ પડશે આપણી કમ્પ્લીટલી. આવી જોઈ લો આ રીતે ઇફેક્ટ પડશે. તમે ડેમોમાં જોયું હતું એ પ્રકારની ઇફેક્ટ પડશે. આ બધી ઇફેક્ટ આપણે સેટ કરીને આપી છે. પછી મિત્રો તમારે અહીં નીચે જશો તો 3 નામ હશે. જોઈ લો મિત્રો 1, 2 અને 3 પીળા કલરમાં. એની આખાઈથી બંધ છે, 3 4 બંધ છે બરાબર. ખોલી લેવાની 1, 2, 3 અને 4 આ ખોલશો. જોઈ લો મિત્રો આ પીએનજી કમ્પ્લીટલી આ રીતે વાગી જશે. જો તમારે પીએનજી ના રાખવું હોય આરવી અને બીજું પીએનજી તમારે બનાવવું હોય તો આ પીએનજીની આંખ અહીંથી બંધ કરી દેવાની એટલે આ પીએનજી હટી જશે બરાબર. અને પીએનજી આ રાખવું હોય તો પીએનજીની આંખ ખોલી દેવાની. અને ઉપરના નામ છે એની પર ક્લિક કરવાનું, ડબલ એમાં જવાનું. મિત્રો કમ્પ્લીટલી તમારે ઇન્સ્ટાગ્રામ આઈડી અહીં લખી લેવાની, ખરા નિશાન પર ટેપ મારી દેવાનું, ખાલી જગ્યા પર ટચ કરવાનું. નીચે યુટ્યુબમાં તમારી આઈડી લખી દેવાની, ટેલિગ્રામની લખી દેવાની, વિડીયો ક્રિએટ બાય તમારું નામ લખી દેવાનું. એટલું કરશો આ બધા નામ આઇકન તમારા જેમ મારા નામ છે એ તમારા નામ થઈ જશે બરાબર. તો મિત્રો આ સ્ટેટસ આપણું બની ગયું અને આપણે ગેલેરીમાં સેવ મારીશું. ઉપર જે તીરનું ઓપ્શન છે એની પર ક્લિક કરીશું અને મિત્રો અહીંથી એક્સપોર્ટ પર આ રીતે ક્લિક કરી દઈશું. જો તમે એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારી ગેલેરીમાં આ સ્ટેટસ સેવ થઈ જશે. તો મિત્રો મળીશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.